આપણે બનાવવાનો છે આખા દિવસનો વ્લોગ, તો જોતા રહેજો. નીકળી નહીં જાય એમનો હા નાખી કરવી પડશે. હવે પહેલાં સ્વિફ્ટને બહાર કાઢવી પડશે, પછી નીકળશે મોટી ગાડી. તો પહેલાં આપણે સ્વિફ્ટને બહાર કાઢી લઈએ. મોટી ગાડી બહાર મૂકી દીધી. હવે કાઢવી આને. અમારા મેડમને લેવાના હતા, સ્કૂલે મૂકવા જવાનું છે, તો એમને લઈ લીધા. એમના લબાચા લઈ અને જય માતાજી કરી અને નીકળ્યા ઘરેથી. કુકરાળાથી લીંબડી હાઈવે ઉપર ચડ્યા. આવી ગયું ચાખણનું મંદિર. આવી ગઈ ડાયરેક્ટ દુકાન ઉપર. રસ્તામાં કોઈ વિડીયો ઉતારવાનો મેળા જ આવ્યો નહોતો. આવી ગયા હતા દુકાન ઉપર, સાફ સૂફ કરીને બેઠા. હવે આગળનું પ્લાન કરીએ. નીકળી ગયા અમે જગ્યા જોવા. હવે ગાડી જાય એવું હતું નહીં, એટલે અહીંયાથી લીધું અમારા મિત્રનું બાઇક અને જઈ છીએ જગ્યા ઉપર. જો રસ્તો કોઈ પણ જગ્યા હોય અને એમાંય નેળિયાનો માર્ગ હોય તો ચોમાસામાં તો તકલીફ પડે જ તે. જો આ રીતના રસ્તા હોય, આ બધી જગ્યાએ 4 વ્હીલ ડાયરેક્ટ ન જાય, આમાં બાઇક લઈને કાં ટ્રેક્ટર લઈને જવું પડે. આ બૂટ ધોવા પડશે એવું લાગે. જ્યાં જ્યાં થોડો વધારે ગારો હતો અહીંયા અમે ઉતરી ગયા અને થોડુંક હાલીને આગળ આવ્યા. અને અમારા મિત્ર હતા એ બાઇક લઈને આગળ ઊભા રહેતા. પછી અમે પાછા એની અંદર બેસી જતા. હવે પાછા બાઇકમાં બેસીને નીકળશું આગળ. ચલો જાને દો. મજા આખી અલગ હે. 3-4 વાર ઉતરા, 3-4 વાર બેઠા. ટ્રેક્ટર લઈને આવવાનું હતું, પણ સારું ટ્રેક્ટર લઈને ન આવે, વાર લાગી જાય. ટ્રેક્ટરમાં પહેલાં બીજા ગેરમાં હાલે અને ધીમે 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 જાય. આવી ગયા આપણે જગ્યા ઉપર. આ જગ્યા પહેલાંનું વાંકડું છે, પણ આ શોર્ટકટમાં અમે અહીંથી આવ્યા. બાકી જગ્યા ઉપર થોડા ફરીને આગળની સાઈડથી જવી તો કમ્પ્લીટ રસ્તો હતો. પહેલાં પાણીથી બૂટ ધોયા વ્યવસ્થિત થોડા. હવે જવું જગ્યા ઉપર. જો આ આવી ગયું ખેતર. તમને જગ્યા રિયલ કેવી છે એ બતાવવા માટે આ બધી મહેનત છે ભાઈ, કે તમે ઘરે બેઠા બધું જોઈ શકો. જો આ જગ્યા ચાલુ થઈ ગઈ, અહીંથી આ શેડો ચાલુ થઈ ગયો. આ સસ્તા ભાવમાં આવા લેવલવાળી અને સારી જમીન મળે જ નહીં. એકદમ સસ્તા ભાવમાં જમીન છે અને લેવલ તમે જોઈ લો. બાજુમાં બધે ખેડાણ જ છે. આપણે આજે આવ્યા હતા હોઈકાની સીમમાં, કે જ્યાં 19 વીઘા જમીન આવેલી છે. આ દેખાય આ બધી કમ્પ્લીટ જમીન, પડતર નહીં, કમ્પ્લીટ જમીન. આ બાજુની સાઈડ અહીંયા પાણીનું વહેણ છે. સેટા પછી અહીંયા વરસાદનું પાણી હોય ને તો એનું વહેણ આ બાજુ છે, અને આ બાજુની સાઈડ કેનાલ જ્યારે પાણી છોડે ને એ પાણી અહીંયાથી આવે. એટલે પાણીની તમારે અહીંયા જે પાક કરવો હોય એ પાણી તમારે એ નેળિયામાંથી તમારે લેવું પડે. જમીન સારી છે, કોઈ જાતનો ખાર નથી, સારી જમીન છે. જે તમારે નીપજ લેવી હોય તો લઈ શકો અને હાવ સસ્તા ભાવમાં છે. મેં રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં, એની અંદર મેં મૂકેલું છે, ભાવ અંદર આપેલા છે. અને વધારાની માહિતી માટે કોન્ટેક્ટ કરજો, નીચે નંબર આપેલો છે, બરાબર. પછી મળીએ. હજુ વિડીયો ચાલુ જ છે, આગળની એક્ટિવિટી તમને કહેવાની છે, તો જોતા રહેજો. ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત. હવે બીજી જમીન આગળ જઈને જોઈએ આપણે. આ બીજી 20 વીઘા જમીન છે, ટોટલ 20 વીઘા જમીન પડતર છે. જમીન સારી છે. અહીંયા ટોટલ 20 વીઘા જમીન છે અને આજુબાજુમાં બીજી કરવી હોય તો થઈ જાય એવું છે. આ આપણે ઓલો ભાવ કીધો એવી રીતે એવરેજ ભાવમાં બેસી જાય એવું સારા ભાવની જમીન છે. લોકેશન છે, કદાચ તમારે જોઈતું હોય તો લોકેશન તમને આપી દઈશું. હવે જો ટ્રેક્ટર ઉપડે, ટ્રેક્ટરમાં ઊભા જઈશું.
ટ્રેક્ટરમાંથી ઉતરા અને હવે પાછા બેસું છું બાઇકમાં. ઉડી બાબા હવે નીકળી ગયા લીમડી જવા. અને હજી એક તો વચ્ચે જગ્યા છે જોતા જઈ પછી આપણે યંગ બેઠી હે. આ એક બીજું 15 વીઘા જમીન છે કેનાલ ટચની. આનો એક શોર્ટ વિડીયો મેં બનાવીને મૂક્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર અણિયાળિયા બાબુભાઈ કરીને પેજમાં. આ જગ્યા એટલી મસ્ત છે. આ બધો ખેતીવાડી વાળો એરિયા. તમે જમીન જુઓ, બધી લેવલ વાળી જગ્યા, પાણીની ફૂલ સુવિધા, કેનાલ ઉપરની જગ્યા છે. આ દેખાય ને આ બાજુ બતાવી દો. જો આ રહી કેનાલ અને આ કેનાલ ઉપરનો રસ્તો જો તમને બતાવી દઉં. જો આ રસ્તો આવડો છેક એપ્રોચ રોડ ને અડે. આ મશીન ને બધું તમે મૂકેલા છે. તમે જુઓ કે કમ્પ્લેટ રસ્તો છે, સારી જગ્યા છે. જે લોકોને ખેતીવાડી કરવા જમીન લેવાની છે ને કે ભાઈ આપણે બીજું કહીને આપણે ખેતી કરવાની, આપણને પાક સારો મળવો જોઈએ, એના માટેની બેસ્ટ જગ્યા. વાડી કેવું હોય તો આને વાડી કહી શકાય. મકાન બનાવો એટલે ફાર્મ હાઉસ થઈ જાય. શાંત ઇલાકો, આજુબાજુમાં કોઈ મગજમારી વાળું પબ્લિક નહીં. આજુબાજુમાં તળપદા કોઈ પટેલના ખેતરો છે. એટલે સારી જમીન છે. આ વધારાની માહિતી બીજી જે કેટલી જગ્યા છે, ટોટલ 15 વીઘા જગ્યા છે. અને કિંમતની વાત કરી તો ફોન ઉપર હું તમને કહી દઈશ કે આનો ભાવ શું છે. પણ છે સસ્તામાં. આપણે વિચારવીને આ 1-2 જગ્યા એવી હતી એની કરતાં સસ્તા ભાવમાં છે આ જગ્યા. પણ જમીન પ્રમાણે અમે બધી અત્યારે જગ્યા જોઈને પણ એને ગણતરીમાં સારામાં સારી જમીન છે. તો વધારાની માહિતી માટે જરૂરથી કોલ કરજો. હવે આપણે વિડીયો કરી પૂરો, હજી જવાનું છે આગળ. ચાલો. હવે જગ્યા જોઈ લીધી. બાઇક હવે જઈશું લીમડી નીકળવા. લીમડી જવા નીકળશું. નીકળી ગયા અહીંથી. હવે જઈ સીધા લીમડી. અડધી કલાક ઉપર બધા રાહ જોઈને બેઠા હતા અને આ ભજન સાંભળતા હતા. તો ગઈ નાખો એક ભજન. પહોંચી ગયા આપણે આપણી દુકાને. હવે થોડી વારમાં નીકળશું ઘરે જવા. પછી ઘરે જઈને વિડીયો કરીએ પૂરો. હજી જવું પડશે રાધિકા હોટલ ઉપર. થઈ ગયા હવે ઘરે. અને કેવો લાગ્યો વિડીયો, કોઈ ભૂલચૂક હોય તો અંદર કોમેન્ટમાં બતાવજો. અને વોટ્સઅપમાં પર્સનલી મેસેજ કરી દેજો. બને એટલી મહેનત કરી છે તમારી માટે. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરી જે અમારી નવી અપડેટ આવે એની નોટિફિકેશન એટલે કે મેસેજ તમારામાં પડી જાય. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે નવી જગ્યા લઈને તમારી માટે. ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત.